આપ જાણીએ છીએ કે મથુરામાં જેલમાં એનો જન્મ થાય. કાકા વાત સાચી છે. દેવકીને કુખે ભગવાન જન્મે છે, કારણ કે 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોવે. એ પીડા સાથે જ્યારે પુકાર થાય ત્યારે પરમાત્માને પ્રગટવું જ પડે. પણ જશોદાના શું ભાઈ, આંખ ઉઘાડે ત્યાં પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગુગવાટા કરે. એટલે કાગ બાપુને લખવું પડ્યું કે માડી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી, આ અખિલ બ્રહ્માંડનો માલિક જન્મે જેલમાં અને તારી પાસે ગુગવાટા કરવા વયો આવે. અને ત્રીજી વાત એ છે કે નંદરાયની ખુમારી સાહેબ કેવી છે કે કંસ જેવી મહાસત્તા અને મથુરાથી યમુનાને સામે જ કાંઠે વ્રજ હતું, પણ કંસ નહીં તેવડ નહોતી કે એ કાંઠો એ બીજાને મોકલ્યા કર્યો. પૂતનાને મોકલી, સઠીને દી પૂતનાને મોકલી, અને સઠીને જ દિવસે પૂતનાની સઠી કરી નાખી. આવું બધું કંસ મોકલ્યા કરે છે, પણ કંસની હિંમત નથી હાલતી કે ત્યાં જવાય. આ ભાગવત કથા જેટલા સાંભળી લ્યો ને એના હૃદયમાંથી એક વસ્તુ તો વહી જ જવી જોવે, ઈર્ષા વહી જવી જોવે. આજે ઈર્ષા છે ને માળે એ આપણે હેરાન કરી દે કે એમ ફલાણા ભાઈ આવું કરે. એ ઈર્ષા કરનાર માણસ તો કોઈ દી આગળ નથી જ આવી શકવાનો, 110%. પણ એને લીધે સમાજને બહુ નુકસાન થાય છે. મોટી પેઢીમાં કોઈ મને નોકરીમાં રાખી લે કે ભાઈ ભલે આયર છે પણ છોકરો સારો છે, અને પછી જ્યારે એ પેઢીમાં હું કાંઈ નુકસાન કરાવું, એનું કાંઈ હું ખોટું કરું, એ મને તો એકને નફો થઈ જાય, હું ગમે મારું કરી લઉં, પણ એને હિસાબે મારા 400 છૂટા થાય એનું શું? એક વ્યક્તિ ખરાબ કરે એટલે કે ભાઈ ના એ આયરના દીકરાને ન બેસાડાય, એ જો આ ગોબો ઉપાડ લે. અને એક વ્યક્તિ એવું કામ કરે ને તો પાછો 18 વર્ષને વિશ્વાસ બેસી જાય કે વાત હાશી, પણ એ બધું કરી શકે, પણ આયરનો દીકરો આવું તો ન જ કરી શકે. તો સાંભળી લેજો કે કૃષ્ણને એમ હોય કે યાદ મોટા થઈએ કે, અને 9 વર્ષના ધણી રા ડિયાસના ધર્મપત્ની પરમાર રાણી હોનબાઈ પરમારને એમ જ થાય કે કાકા કુટુંબ બધું મૂકો, પણ મારો જીભનો માનેલો દેવાય બોદર આયર છે ને ત્યાં મારા દીકરાનો વાળ વાકો નહીં થાય, પછી ભલે હું સતી થઈ જાઉં, નહીતર સતી નો થાત. ધર્મ છે બાળકને મૂકીને સતી ન થઈ શકાય. એને પતિ હારે બળી જાવું હતું પણ સતાય જીવવું પડતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. સતી પ્રથા બંધ થઈ જતી હતી ત્યારે, પણ સોમલદેને થયું મને કાળજે ટાઢક થાય એ આયરને આંગણે દેવાય બોદરને આંગણે વયો જાય તો મારા દીકરાનો વાળ વાકો નહીં થાય. વાળ વાકો થાય એટલું નહીં, એ જુવાન થાય એટલે ને ગાદીએ બેસાડ્યા વગર મારો વારસો જાળવ્યા વગર આયર નહીં રહે. આ એ એક માણસ એવો થઈ જાય એની વાહમાં આપણે બધા ઉજળા થઈ જાય. વાત એ છે એમ આ કથા આજે હોરઠને ઉજળી કરી છે, નાઘેરને ઉજળી કરી છે. મારો કહેવાનો અર્થ છે એના કોઈ મારે વખાણ નથી કરવાના, પણ વાત એ છે કે જ્યાં આવું થાય, અને એમાં અમારો તો વિષય છે સાહેબ, મને તો આવું કોક કરે બહુ ગમે. શું કામ? આપણા બાપની કથા થાય અને હું સાતી ઠોકીને કહું કે 9 દી દ્વારકાધીશ આયા છે, બધે કથા થતી હોય, પણ આયરનો દીકરો જ્યારે ભાગવત બેહાડે ને તેથી દ્વારકા વાળો રાજી હોય ને એને એમ થાય કે મારા સોરુડા મારી કથા બેહાડે છે. આનાથી પિતૃને તો મોક્ષ મળે, પણ નથુ બાપા જીવતા જાગતા બેઠા બેઠા જે આ જોતા જાય છે, આની જે લહેર કરે છે. એક મહાપુરુષ પાસે પૂછ્યું, બાપુ પાસે જ મેં સાંભળેલું
બાપુએ જ કીધેલું કે ભાગવત કથા બેસાડી એટલે પિતૃને મોક્ષ થાય જ તે કથામાં તમે જાઓ ને એટલે પિતૃને મોક્ષ થઈ જ જાય પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને ત્યાં જ એના પિતૃને મોક્ષ થઈ જાય છે એટલી તાકાત છે મહાદેવ દાદા કથા બધે કરતા પણ અહીં હરિદ્વારમાં જ્યારે એક પણ ગંગા કાંઠે કે જે જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા ગંગાના ઘાટ ઉપર અને જ્યાંથી ભાગવતનો જ્યાં જન્મ થતો એ જ ગંગાના ઘાટ ઉપર એ જ ગંગાના પવિત્ર સ્થાન ઉપર આ દેશના વક્તાને જ્યારે બોલવા મળતું છે ત્યારે એને કેવો આનંદ છે અને એની કરતાંય સાહેબ અમને એટલો આનંદ છે કે માણસ જાત્રા કરવા ન આવીએ કે એને બદલે અહીંયા ભાગવત કથા અને ભાગવતમાં અમારો પ્રોગ્રામ થાય એ અમને પોતાને કેટલી હરખની વાત છે કે અહીંયા આખું અસ્તિત્વ સાંભળે અહીંયા જેવો તેવો અસ્તિત્વ ન હોય અહીંયા સૂક્ષ્મય જેટલા એમ કે ભાઈ ચેતના વાટા મારતી છે એ જેવી તેવી ચેતના અહીંયા નહીં હોય નાની હુની ચેતના તો ગંગાનો પડસાયો પડે ને સાહેબ ત્યાં એમ કે ભાઈ કે પૂરું થઈ જાય એનું પણ એવી પવિત્ર ઋષિઓની ચેતનાઓ અહીંયા આટા મારતી હોય એ ભાગવત સાંભળતી હોય સૂક્ષ્મ રીતે અને એની વચ્ચે અમને જે પ્રોગ્રામ કરવા મળે એ અમારા માટે બહુ મોટા ભાગ કહેવાય અને ગઈકાલે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એટલે મને કહેવા ગયો સાહેબ કે માડી તારા કેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી
કડી ગાય, મન હરી ગયો મારો માતા જશોદાનો લાલ. હવે ખરેખર ભજન છે ગુરુ દત્તાત્રેયનું, ગુરુ દત્ત ભગવાન. એટલે એમાં અંસોયાનો લાલ આવે. એટલે એક ભાઈ મને કીધું, મને કે અંસોયાનો લાલ. મેં કીધું હું અંસોયાનો લાલ કહું, જશોદાનો લાલ કહું, એમાં મને કાંઈ ફરક નથી પડતો. મન કે કેમ? મેં કીધું એ જ એ જ તે અંસોયાનો લાલ હોય કે યશોદાનો લાલ હોય. જગદીશભાઈ, એ જ અંસોયાનો લાલ એ ગુરુ દત્ત, અને બીજો એનો લાલ એ ચંદ્ર. એ જ ચંદ્રવંશમાં યદુ આવ્યા, એ જ યદુવંશમાં કૃષ્ણ આવ્યા. એટલે અમારા માટે તો એ કૃષ્ણના વંશના કહે કે ચંદ્રના વંશના કહે, એક બાજુ અંસોયા છે ને બીજી અમારી જશોદા છે. અમારી બેય માવું હરકી છે. જિગ્નેશભાઈ અહીંયા ગાયું છે, ઊભી છે અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી, માડી મારે ભરવા છે તારા ઘરના પાણી, નંદ રાણી તારા માંગણા. પણ કાગ બાપુએ છેલ્લી પંક્તિ લખી, હાથ ધોઈ નાખ્યા. શું કહે છે? એ માં જશોદા કાગ ફળિયામાં ઊભો, જોને પાનો રે નંદરાણી માંગણા રે મારી હું તો હરજો નહીં, તારા પગથિયાનો જોને પાનો રે નંદરાણી કૃષ્ણ. આપ જાણીએ છીએ કે મથુરામાં જેલમાં એનો જન્મ થાય. કાકા વાત સાચી છે, દેવકીની કુખે ભગવાન જન્મે છે. કારણ કે 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોવે, એ પીડા સાથે જ્યારે પુકાર થાય ત્યારે પરમાત્માને પ્રગટવું જ પડે. પણ જશોદાના શું ભાઈ, આંખ ઉઘાડે ત્યાં પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગુગવાટા કરે. એટલે કાગ બાપુને લખવું પડ્યું, માડી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી, આ અખિલ બ્રહ્માંડનો માલિક જન્મે જેલમાં અને તારી પાસે ગુગવાટા કરવા વયો આવે. અને ત્રીજી વાત એ છે કે નંદરાયની ખુમારી સાહેબ કેવી છે કે કંસ જેવી મહાસત્તા અને મથુરાથી યમુનાને સામે જ કાંઠે વ્રજ હતું. પણ કંસ નહીં તેવડ નહોતી કે એ કાઠો એ બીજાને મોકલ્યા કર્યા, પૂતનાને મોકલી, સઠીને દી પૂતનાને મોકલી, અને સઠીને જ દિવસે પૂતનાની સઠી કરી નાખી. આવું બધું કંસ મોકલ્યા કરે છે, પણ કંસની હિંમત નથી હાલતી કે ત્યાં જવાય. આ ભાગવત કથા જેટલા સાંભળી લો ને, એના હૃદયમાંથી એક વસ્તુ તો વહી જ જવી જોઈએ, ઈર્ષા વહી જવી જોઈએ. આજે ઈર્ષા છે ને માળી, આપણે હેરાન કરી દે કે એમ ફલાણા ભાઈ આવું કરે. એ ઈર્ષા કરનાર માણસ તો કોઈ દી આગળ નથી જ આવી શકવાનો, 110%. પણ એને લીધે સમાજને બહુ નુકસાન થાય છે.
મોટી પેઢીમાં કોઈ મને નોકરીમાં રાખી લે કે ભાઈ ભલે આયર છે પણ છોકરો સારો છે, અને પછી જ્યારે એ પેઢીમાં હું કાંઈ નુકસાન કરાવું, એનું કાંઈ હું ખોટું કરું, એ મને તો એકને નફો થઈ જાય, હું ગમે મારું કરી લઉં, પણ એને હિસાબે મારા 400 છૂટા થાય એનું શું? એક વ્યક્તિ ખરાબ કરે એટલે કે ભાઈ ના, એ આયરના દીકરાને ન બેસાડાય, એ જો આ ગોબો ઉપાડ લે. અને એક વ્યક્તિ એવું કામ કરે ને તો પાછો 18 વર્ષને વિશ્વાસ બેસી જાય કે વાત હાશી, પણ એ બધું કરી શકે, પણ આયરનો દીકરો આવું તો ન જ કરી શકે. તો સાંભળી લેજો કે કૃષ્ણને એમ હોય કે ન્યાદ મોટા થઈએ કે, અને 9 વર્ષના ધણી રા ડિયાસના ધર્મપત્ની પરમાર રાણી હોનબાઈ પરમારને એમ જ થાય કે કાકા કુટુંબ બધું મૂકો, પણ મારો જીભનો માનેલો દેવાય ગોદર આયર છે ને, ત્યાં મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય, પછી ભલે હું સતી થઈ જાઉં, નહીતર સતી નો થાત. ધર્મ છે, બાળકને મૂકીને સતી ન થઈ શકાય. એને પતિ હારે બળી જાવું હતું, પણ સતાય જીવવું પડતું હતું. એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. સતી પ્રથા બંધ થઈ જતી હતી ત્યારે, પણ સોમલદેને થયું મને કાળજે ટાઢક થાય કે આયરને આંગણે દેવાય બોદરને આંગણે વયો જાય તો મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય. વાળ વાંકો થાય એટલું નહીં, એ જુવાન થાય એટલે ને ગાદીએ બેસાડ્યા વગર, મારો વારસો જાળવ્યા વગર આયર નહીં રહી. આ એ એક માણસ એવો થઈ જાય એની વાહમાં આપણે બધા ઉજળા થઈ જાય. વાત એ છે એમ આ કથા આજે હોરઠને ઉજળી કરી છે, નાઘેરને ઉજળી કરી છે. મારો કહેવાનો અર્થ છે એના કોઈ મારે વખાણ નથી કરવાના, પણ વાત એ છે કે જ્યાં આવું થાય, અને એમાં અમારો તો વિષય છે સાહેબ, મને તો આવું કોક કરે બહુ ગમે. શું કામ? આપણા બાપની કથા થાય અને હું સાતી ઠોકીને કહું કે 9 દી દ્વારકાધીશ આયા છે, બધે કથા થતી હોય, પણ આયરનો દીકરો જ્યારે ભાગવત બેહાડે ને તેથી દ્વારકા વાળો રાજી હોય ને, એને એમ થાય કે મારા સોરુડા મારી કથા બેહાડે છે. આનાથી પિતૃને તો મોક્ષ મળે, પણ નથુ બાપા જીવતા જાગતા બેઠા બેઠા જે આ જોતા જાય છે, આની જે લહેર કરે છે. એક મહાપુરુષ પૂછ્યું બાપુ પાસે મેં સાંભળેલું, બાપુએ જ કીધેલું કે ભાગવત કથા બેસાડી એટલે પિતૃને મોક્ષ થાય જ. તે કથામાં તમે જાઓ ને એટલે પિતૃને મોક્ષ થઈ જ જાય, પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને ત્યાં જ એના પિતૃને મોક્ષ થઈ જાય છે, એટલી તાકાત છે.